GS ન્યૂઝ ટીવીના એડિટરે નેત્રાલય સુપર સ્પેશિયલ આઈ હોસ્પિટલના ડૉક્ટર પાર્થ રાણા સાથે પ્રેસ કોન્ફરન્સ કરેલ છે. ગુજરાતના સૌપ્રથમ 3D આઈ મશીન AI ટેકનોલોજી દ્વારા ફક્ત નેત્રાલય પાસે છે, જે આંખોને લગતી સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. હવે જુઓ ડૉક્ટર પાર્થ રાણાનો વિડીયો. સૌથી પહેલા વેરી ગુડ આફ્ટરનૂન એવરીવન. તમને બધાને થેન્ક યુ આજે અહીંયા આવવા માટે, બધા પોતાનો કિંમતી સમય ફાળવીને આજે અહીંયા આવ્યા છો. આજે આપણે નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ જે આપણી આ છે એની અંદર નવા જે મશીન્સ આપણે લાવતા આવીએ છીએ, જે ટોપ નોચના અત્યારે ઇન્ડિયાની અંદર મશીન્સ કહેવાય, એ આપણે ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતા રહીએ છીએ. અને આજે એવા જ અમુક મશીનની જાણકારી માટે મેં અહીંયા આગળ તમને બધાને બોલાયેલા છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું. અમારું ઇન્ટ્રોડક્શન છે. હું છું ડૉક્ટર પાર્થ રાણા. હું રેટિના અને ઓક્યુલર ટ્રોમા એટલે આંખમાં જે વાગ્યું હોય એનો સ્પેશિયાલિસ્ટ છું. અને સાથે જે અત્યારે અમારી ગુજરાતની ઓપ્થેલ્મિક સોસાયટી છે, ઓલ ગુજરાત ઓપ્થેલ્મિક સોસાયટી, એની અંદર હું એક્ઝિક્યુટિવ મેમ્બર છું. અમદાવાદની એક્ઝિક્યુટિવ જે અમારી અમદાવાદની જે સોસાયટી છે ઓપ્થેલ્મિક, એની અંદર પણ હું એક્ઝિક્યુટિવ મેમ્બર છું. અને અમારી ગુજરાતની જે રેટિના સોસાયટી છે એની અંદર હું એક્ઝિક્યુટિવ સેક્રેટરી છું. સાથે મારા પોતાના પેટન્ટ છે, જે આંખમાં મૂકવાના નેત્રમણી આવે ને, એ અમુક મારા બનાવેલા, મારા ડિઝાઇન કરેલા નેત્રમણી છે, જે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં બધા ડોક્ટર્સ યુઝ કરતા હોય છે. અને અમુક બીજા પણ અમારા પેટન્ટ્સ છે. નેત્રાલય વિશે જો હું જણાવું તો નેત્રાલય જે છે એ 2011માં શરૂ કરવામાં આવેલું હતું. અને અમારું મેઇન મિશન એ હતું આની અંદર કે અમે એક એવું જે છે સેન્ટર બનાવીએ, જે લોકોને પહેલાં કહેવામાં આવતું હતું ને કે તમારે જે છે હૈદરાબાદ જવું પડશે, તમારે ચેન્નઈ જવું પડશે, તમારે દિલ્હી એમ્સ જવું પડશે. તો આ બધા જે આંખના રોગો માટે કોઈને બહાર ના જવું પડે ગુજરાતનું, એના માટે અમે અત્યારે જે છે અહીંયા આગળ જે આંખના જે અલગ અલગ રોગો હોય છે એ બધાની જે સુપર સ્પેશિયાલિસ્ટની ટીમ એક છત નીચે લાવ્યા છીએ. અને એ બધાના જે સાધનો હોય છે, જે સૌથી એડવાન્સ સાધનો કહેવાય, એ બધા સાધનો પણ જે છે અમે એક છત નીચે અહીંયા આગળ લઈને આવ્યા છીએ. અત્યારે જો હું મારી સાથે કહું તો ડૉક્ટર શીતલ જાની છે, જે ગ્લાકોમા સ્પેશિયાલિસ્ટ છે અમારા. ડૉક્ટર કુશલ ડેલીવાલા છે, એ રેટિના સર્જન છે. ડૉક્ટર કેશવી જે છે એ રેટિના સર્જન છે. એની સાથે અમારી પાસે બાળકોના આંખના ડૉક્ટર, જે બાળકોના સ્પેશિયાલિસ્ટ હોય, એ પણ અવેલેબલ છે. આંખના જે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, કે જે કોર્નિયાના ડૉક્ટર કહેવાય, એના ડૉક્ટર પણ અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે. સાથે જઈને જે આંખની જે પ્લાસ્ટિક સર્જન કહેવાય, એટલે પાપણના અને બીજા બધા જે રોગો હોય, કે આંખના કેન્સર ને બધા રોગો હોય, એને જે ટેકલ કરવાના સ્પેશિયાલિસ્ટ હોય, એ પણ આપણી પાસે અહીંયા ઉપલબ્ધ છે. એટલે બધા જેટલા આંખના રોગો હોઈ શકે, એના જે સુપર સ્પેશિયાલિસ્ટ જે બધા હોઈ શકે, એ બધા અમે એક છત નીચે અહીંયા આગળ લઈને આવ્યા છીએ. હવે આની અંદર હું સૌથી પહેલું અમારું મેઇન યુએસપી, કદાચ અમુક લોકો જે પહેલાં પણ અમારી જે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હશે એ લોકોને ખ્યાલ હશે, અમે અત્યારે 3D સર્જરી અહીંયા આગળ મેક્સિમમ કરીએ છીએ. તમને બધાને ખ્યાલ હશે કે મેઇનલી જે છે આંખના ઓપરેશન માઇક્રોસ્કોપથી થતા હોય. અમે અહીંયા માઇક્રોસ્કોપથી કોઈ ઓપરેશન નથી કરતા. બધા ઓપરેશન્સ જે હોય છે અમે આ 3D સર્જરીના મશીનથી કરીએ છીએ, જેનાથી અમે ઘણા સારા રિઝલ્ટ્સ આપીએ છીએ. હવે આંખમાં જો હું બેઝિક જણાવું ને, આ થોડું ઘણું આંખની એનાટમી જાણવી એટલે જરૂરી છે કે આપણે આ મશીન વિશે જે ડિસ્કસ કરવાના છીએ અને બધાને ખ્યાલ આવે કે આ મશીન શું કામ કરવાનું છે. એટલે આંખમાં જે છે ને આગળનો આ ભાગ છે ને એને કોર્નિયા કહેવાય. એની પાછળ આ લેન્સ હોય, જે આગળ જતા મોતીઓ બને. આ વચ્ચે વિટ્રિયસ જેલ આવે, અને પાછળ જે છે ને આ જે પીળા કલરમાં દેખાય ને આખું રેટિના છે. આ જે આગળથી પાછળ સુધી અહીંયા આગળ આંખમાં જોવું હોય ને, તો એના માટે કીકી પહોળી કરવી પડે. તમને કદાચ કોઈએ ચેકઅપ કરાવ્યું હોય રેટિનાનું, તો તમને ખ્યાલ હશે કે રેટિનાનું ચેકઅપ કરાવવા માટે કીકી પહોળી થાય. આ એક બારી જેવું કામ કરે છે. એટલે આ જે દેખાય ને આ કીકી છે, આને પ્યુપિલ કહેવાય. તો આ પહોળી થાય ત્યારે તમને જે છે આગળથી લાઇટ સરખી પાછળ જાય અને પાછળની વસ્તુઓ તમે સરખી રીતે જોઈ શકો. જો કીકી પહોળી ના હોય તો આપણે સરખી રીતે પાછળની વસ્તુઓ જોઈ ના શકીએ, અને સરખી રીતે આપણું જો નિદાન ના થાય તો આપણી આગળ ટ્રીટમેન્ટ જે છે બરાબર એની થઈ ના શકે. એટલે એના માટે હવે જે લેટેસ્ટ ટેકનોલોજી અમે લઈને આવ્યા છીએ, એની અંદર શું છે કે આ કીકી પહોળી કર્યા વગર, આજે જે સ્ટેટમાં તમે બેઠા છો, જે રીતે તમે નોર્મલી કામ કરી રહ્યા છો, એ જ રીતે આ કીકી પહોળી કર્યા વગર પાછળનું આખું રેટિના જોઈ અને એની ટ્રીટમેન્ટ થઈ શકે. એનું જે છે આપણે એન્જિયોગ્રાફી અલગ અલગ ટાઈપની હોય છે, એ બધી કરી શકીએ. એના માટેનું મશીન હવે જે છે આપણે ઉપલબ્ધ કરેલું છે. સો બેઝિક જો હું તમને સમજાવું ને, તો સાદું અમે જે સ્લિટ લેમ્પમાં બેસીને જે જોતા હોય ને, દાઢી મૂકીને જે ચેક કરતા હોય, તો એની અંદર હોય ને, તો એની અંદર આટલું રેટિના અમને દેખાતું હોય. જે અત્યારે બીજા બધા કેમેરા અત્યારે ગુજરાતમાં બીજા બધા અવેલેબલ છે ને, એમાં આટલું આ ગ્રીન કલરની લાઈન છે ને, એની અંદરનું રેટિના જેટલું દેખાય ને, એટલું જે છે એ થઈ શકતું હોય. અને આ બહાર જે અહીંયા આ દેખાય છે ને, આ રૂટીન જે બીજા જે વાઇડ ફિલ્ડ કેમેરા કહેવાય ને, એની અંદર આટલું દેખાય. અને અમે અત્યારે જે જોઈ રહ્યા છે ને,
આ લગભગ આની અંદર જે છે આનાથી 1.5 ગણું વધારે 165 ડિગ્રીની ઇમેજ જે છે ને એ આપણે સિંગલ ક્લિકમાં જે છે એ લઈ શકીએ છીએ. અને જો મલ્ટિપલ અલગ અલગ ઇમેજીસ અમે ક્લિક કરીએ ને તો એની અંદર લગભગ 200 ડિગ્રી સુધીની ઇમેજ જે છે ને આવી શકતી હોય છે. આપણું જે આ મશીન જે છે ને એ આ છે આપણી સામે અહીંયા આગળ મૂકેલું છે. હમણાં આપણે લાઈવ પણ જે છે કોઈ આપમાંથી જ એક ફ્રેન્ડનું જે છે આપણે રેટિનાનો ફોટો કરીને પણ એમાં જોઈશું કે કઈ રીતે એમાં ઇમેજીસ આવી શકે છે. આ જે છે ને બેઝિકલી એક AI બેઝ મશીન છે. મેઇનલી આ AI બેઝ મશીનની કેમ જરૂર પડે છે? આજકાલ AI આપણે બધી જગ્યાએ જોઈએ છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂર શું કામ પડે કે ઘણી વખત અમારી પાસે પેશન્ટ વધારે છે કે અમે દોડમાં છે, કદાચ હું કોઈ દિવસ આજે હોસ્પિટલમાં અવેલેબલ બી નથી અને પેશન્ટ ઉતાવળમાં આવી ગયું કે એને જે છે એક વખત રેટિનાનું ચેકઅપ કરવું છે, અને જો અમે રેટિનાનો ફોટો પાડ્યો ને તો મશીન જે છે ને એ જાતે પણ કહી શકે છે કે આ પેશન્ટને જે છે એ ઝામણની અસર છે કે નહીં, આ પેશન્ટને રેટિનાની અંદર બીજી કોઈ નુકસાન છે કે નહીં, અને નુકસાન છે તો કઈ ટાઈપનું નુકસાન છે એ જાતે પણ કહી શકે છે. અને અમારી પાસે કન્ફર્મેશન માટે હું વર્લ્ડમાં ગમે ત્યાં આવીએ ને ત્યાંથી બી અમારી પાસે આ શેર થઈ શકે છે. જો મેં તમને પહેલા જે રીતે સમજાવ્યું કે આ જે છે ને આગળથી જે લાઇટ આવે ને જે રેટિનાનો ફોટો પાડવાનો હોય તો નોર્મલી જે છે ને એ આટલું જે છે ને આ 45 ડિગ્રી કહેવાય, આટલું જે છે નોર્મલી ઇમેજ થઈ શકતી હોય છે. હવે અહીંયા આગળ જે દેખાય છે ને એ કીકી પોડી કરીએ તો આટલી ઇમેજ આવે, પણ આ સાઈડનો ભાગ જે છે ને એ સાઈડનો ભાગ કોઈમાં જોઈ ના શકાય, કારણ કે આંખ જે છે ને આમ માટલાની જેમ ગોળ છે, બરાબર. તમે આગળથી જુઓ ને માટલામાં ઉપરથી આમ નીચે જુઓ તો શું દેખાય? નીચેનો ભાગ દેખાય, પણ સાઈડના જે ભાગ હોય એ તમને દેખાઈ ના શકે, બરાબર. પણ અહીંયા આગળ જે છે ને એ આ ટાઈપના જે છે લેન્સીસ અહીંયા આગળ યુઝ કરવામાં આવેલા છે કે જેમાં અહીંયા આટલું જે છે ને 15% જેટલું જે છે ઇમેજ નોર્મલી કેપ્ચર થતી હોય સાદા કેમેરામાં, આમાં અમે લગભગ 80% જેટલી ઇમેજ જે છે ને એ કેપ્ચર કરી શકીએ છીએ અહીંયા આગળ. આ જે છે ને એક આ રેટિનાની જે અલગ અલગ એન્જિયોગ્રાફી આની અંદર થતી હોય છે ને આ એનો વિડીયો છે. સોરી. સો આ જે દેખાઈ રહ્યું છે ને એની અંદર બે અલગ અલગ ટાઈપની એન્જિયોગ્રાફી એક સાથે થાય છે. આને ICG કહેવાય, જે રેટિનાની નીચેનું લેયર જેને કોરોઇડ કહેવાય ને એની એન્જિયોગ્રાફી થઈ રહી છે. અને આ જે છે ને એ રેટિનાની એન્જિયોગ્રાફી જેને FFA એટલે ફંડસ ફ્લોરોસિન એન્જિયોગ્રાફી એ કહેવાય. આ બંને એન્જિયોગ્રાફી એક સાથે વિડીયો મોડમાં અત્યારે થઈ શકતી હોય અને એ 165 ડિગ્રી સુધીના પેલા એંગલમાં થઈ શકતી હોય એવું આ અત્યારે ઇન્ડિયાનું જે છે ને આ ફર્સ્ટ કેમેરો છે. બીજી ખાસ વસ્તુ આની અંદર શું છે કે આ જે કેમેરો જે કેપ્ચર કરે છે ને એ બધું લેઝરથી કરે છે. નોર્મલી કદાચ તમે તમારા ફોનમાં તમે જોયું હોય કે તમે મારો ચહેરો કેપ્ચર કરશો ને તો પાછળની વસ્તુઓ જે છે ને બધી બ્લર થઈ જશે, કારણ કે એ એક ફોકલ પોઈન્ટ પર કામ કરે. દરેક આપણી આંખનું પોતાનું એ જ વસ્તુ એ જ કામ છે કે તમે અત્યારે મને જોતા હો તો પાછળની વસ્તુ બધી તમને ધૂંધળી લાગતી હોય. આ બધામાં શું છે કે આપણે કોઈ બી એક જગ્યાએ ફોકસ કરી શકીએ, ઓલમોસ્ટ બધી જગ્યાએ જે છે ને એક સાથે ફોકસ ના થઈ શકતી હોય, પણ અહીંયા જે છે ને એ અલગ અલગ લેઝર્સ આપેલા છે. લેઝર્સના કારણે શું થાય છે કે એ સારી રીતે આ બધી વસ્તુને જે છે ને એ કેપ્ચર કરી શકે, અને લેઝર એ પોતે ફોકસ લાઇટ છે, એ પોતે ફોકસ લાઇટ હોવાના કારણે એને બીજું કોઈ ફોકસ કરવાની જરૂર પડતી નથી. એટલે ઇઝીલી જે છે ને અમે સારી રીતે રેટિના આખું જોઈ શકીએ. અને રેટિના જે છે ને કર્વડ છે, સ્ટ્રેટ નથી. આંખ જે છે કર્વડ છે, એટલે આપણે કર્વડ ભાગમાં કોઈ બી એક એરિયામાં આપણે ફોકસ કરીએ ને તો બીજા બધા ફોકસ ના થાય. જેમ તમે એક પર્વતનો ફોટો પાડતા હો તો પર્વતનો એક ભાગ ફોકસ છે, બીજા ભાગ જે છે ને ફોકસ ના થાય. પણ અહીંયા આગળ જે છે ને એ રેટિનાના દરેક ભાગ જે છે ને એ ફોકસ કરી અને અમને ઇમેજીસ આપી શકે, અને જેટલી શાર્પ ઇમેજીસ આવે, જેટલી સારી ઇમેજીસ આવે એટલું સારી રીતે અમે ડાયગ્નોસિસ કરી શકીએ. જેટલું સારું અમે ડાયગ્નોસિસ કરીએ એટલું જ અમારી ટ્રીટમેન્ટ જે છે સારી બને. અને એટલા જ માટે જે છે આપણે આ કેમેરો અત્યારે અહીંયા લઈને આવ્યા છે. અને લેઝરની પ્રોબ્લેમ શું હોય કે લેઝરના જે છે ને એ ફિક્સ કલર હોય. ફિક્સ કલરના કારણે અમુક વખત જે છે ને એના અમુક જે કલર્સ આવે ને બરાબર ના આવતા હોય. એના કારણે અત્યાર સુધી જે ઇન્ડિયામાં બીજા કેમેરા અવેલેબલ છે, કે અમારી પાસે પણ જે બીજો કેમેરો અવેલેબલ છે જે પ્યુપિલ ડાયલેટ કર્યા વગર ઇમેજ લઈ શકે છે, એની અંદર પણ બે લેઝર આપેલા છે, બ્લુ અને ગ્રીન. એટલે ઘણી વખત ઇમેજનો કલર જે છે ને પ્રોપર ના હોય, અને અમારા જે લીઝન્સ જે છે ને જે મતલબ જે રેટિનાની પ્રોબ્લેમ્સ જે છે તો એ કલરથી પણ ઘણી વખત અમે ડાયગ્નોસ કરીએ કે એકદમ રેડ કલર હશે તો આ હશે, બ્રાઉન કલર હશે તો આ હશે, બ્લેક કલર હશે તો આ હશે. પણ જો કલર પ્રોપર ના આવ્યો હોય તો પણ ડાયગ્નોસિસમાં ઇશ્યુ થાય. એના કારણે આ મશીનની અંદર જે છે ને એ RGB, નોર્મલી આપણે જે ટીવીની એની અંદર કે બીજા બધામાં બી જોઈએ, તમારી પાસે કેમેરા છે તમને બધાને સારી રીતે ખ્યાલ હશે, RGB કેપ્ચર થાય, રેડ, ગ્રીન ને બ્લુ. તો એ ત્રણેય કલરના લેઝર જે છે ને આ મશીનની અંદર આપેલા છે, અને એના કારણે બી આ કેમેરો જે છે ને યુનિક છે. ઇન્ડિયામાં ફર્સ્ટ છે કે જેની અંદર RGB લેઝર સાથે જે છે એ આપેલો છે. બીજા જેટલા બી કેમેરા અવેલેબલ છે એ બધામાં બ્લુ અને ગ્રીન લેઝર જે છે ને એ જ અવેલેબલ હોય છે. બહુ બધા લેઝર હોવાથી નુકસાન થવાના ચાન્સ કે આ પ્રોપરલી FDA અપ્રૂવ્ડ છે.
એટલે આના માટેના બધા જે છે એ ટેસ્ટ થઈ ગયેલા છે કે રેટિના પર આ કોઈ નુકસાન કરતું નથી. ઇવન આની અંદર જે 10-15 મિનિટની એન્જિયોગ્રાફી અમારે કરવી પડે તો એ પણ અમે જો કરતા હોઈએ કે ઇવન અડધો કલાક સુધી બી જો કન્ટિન્યુઅસ અમે આ લેઝર્સથી જો રેટિનાનું ચેકઅપ કર્યું હોય તો એ રેટિનાને કોઈ નુકસાન કરવાનું નથી. એના માટે જે છે એ યુએસનું જે FDA હોય, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, એણે એપ્રુવ કરેલું છે એના માટે. હવે આની અંદર જે છે ને એ 3D મોડ બી હોય છે. ઘણી વખત જેમ છે હું અત્યારે તમને સમજાવી રહ્યો છું, કદાચ તમે સારી રીતે સમજી શક્યા કે નહીં, કે મારા પેશન્ટ જે આવે છે એ લોકો સમજી શકે કે નહીં કે રેટિના ક્યાં છે. મોટાભાગના લોકોને શું હોય કે જેને એક જ વસ્તુ ખબર હોય કે આંખમાં કંઈ થયું એટલે મોતિયો છે, આંખ આવી છે, ક્યાં તો મોતિયો આવ્યો છે. એનાથી વધારે જનરલ પોપ્યુલેશનને ખબર ના હોય કે રેટિના ક્યાં છે, શું છે, કે એમના આંખમાં કઈ જગ્યાએ નુકસાન ચાલે છે. ઘણી વખત અમે અડધો કલાક સમજાવીએ, એના પછી બી પેશન્ટ છેલ્લે પૂછે સાહેબ મને મોતિયો તો નથી ને. એટલે મોટાભાગના લોકોને એ કન્ફ્યુઝન હોય કે એ સમજણ ના પડે કે આંખમાં કયા કયા પાર્ટ હોઈ શકે. તો આમાં 3D મોડ બી આપેલા છે. આ 3D મોડની વાત કરીએ ને તો આંખમાં જો આ કીકીમાંથી આપણે અંદર જોઈએ, જે આંખની નસ દેખાઈ, આ વચ્ચેનો ભાગ દેખાયો, આ સાઈડના બધા એરિયા દેખાયા. તો આ રીતે જે છે ને એ પેશન્ટને પણ અમે સારી રીતે આ 3D મોડમાં સમજાવી શકીએ છીએ કે આની અંદર આ અલગ અલગ જે આંખમાં જે છે ને આંખના અંદરના ભાગમાં આ એક્ઝેક્ટ જગ્યાએ જે છે આ પ્રોબ્લેમ ચાલી રહી છે. સાથે આ વાળના 10મા ભાગ બરાબરની આની અંદર લોહીની નળીઓ હોય આપણા રેટિનામાં, એ બહુ ઝીણી હોય. નોર્મલી તમારે સામે એમને નોર્મલી જોવા જાઓ તો કદાચ તમને સરખી રીતે દેખાય બી નહીં. આપણે આ મશીન્સની અંદર બધી જગ્યાએ ઝૂમ કરીને આપણે આ લોહીની નળીઓ જોઈ શકતા હોઈએ છીએ, પણ જે આ લોહીની નળીનું એનાલિસિસ કરી આપે એવું અત્યારે જે આ સોફ્ટવેર હોય કોઈ, તો ધીસ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ, કે જે લોહીની નળી જે છે ને એની અંદર કઈ રીતનો બ્લડ સપ્લાય જાય છે, શું છે, લોહીની નળીની થિકનેસ કેટલી છે, બહારનું લુમેન એટલે બહારની થિકનેસ એની કેટલી છે, અને અંદરથી કેટલી ખુલ્લી છે, અંદરથી કેટલી પહોળી છે. તો બ્લડ વેસલ એનાલિસિસ જે કહેવાય ને એ પણ જે છે આની અંદર થઈ શકતું હોય છે, કે બહારનું કેટલું લુમેન છે, અંદરથી કેટલું છે, આ લોહીની નળીની અંદર જે કેટલો બ્લડ સપ્લાય કઈ રીતે જઈ રહ્યો છે, કયા કયા એરિયામાંથી કેટલું જઈ રહ્યું છે. અમે પર્ટિક્યુલર અમુક એરિયા જે છે એ ડિસાઇડ કરીને એ એરિયાની જે છે લોહીની નળીઓ જે છે અમે જોઈ શકતા હોઈએ. કદાચ બધાને ખ્યાલ જ હશે કે હાર્ટ એટેક જે હોય એમાં હાર્ટની લોહીની નળી બંધ થતી હોય, એ જ રીતે આંખમાં પણ એટેક આવે. કોરોના વખતે કદાચ બધા આર્ટિકલ વાંચ્યા હશે, કોરોનામાં કેટલા બધા લોકોને જે છે દેખાવાનું બંધ થતું હતું, અને દેખાવાનું બંધ થતું હતું એનું કારણ જે છે એ આંખમાં આ રીતના એટેક આવતા હતા, કે લોહી જાડું થઈ જતું, કે લોહીમાં ગઠ્ઠા થઈ જતા હતા, જે લોહીની નળીની અંદર ફસાઈ જતા હતા. હવે આંખની લોહીની નળીઓ જે છે એ બહુ ઝીણી હોય. આ ઝીણી લોહીની નળીમાં બહુ ઇઝીલી જે છે આ ગઠ્ઠો ફસાઈ જાય, અને ગઠ્ઠો ફસાઈ જાય એટલે આગળ જે છે બ્લડ સપ્લાય બંધ થઈ જાય. બ્લડ સપ્લાય બંધ થઈ જાય એટલે જઈને એટલા એરિયામાં આપણને દેખાવાનું બંધ થઈ જાય. જો નસીબ સારું હોય તો કોઈ એક નાના એરિયામાં થયું હોય, જે લોકોનું નસીબ ખરાબ હોય એ લોકોનું ટોટલ વિઝન પણ બંધ થઈ જતું હતું. બરાબર છે. તો એ જે લોહીની નળીની અંદર ફસાઈ જતું હોય તો એ પણ જે ચેક કરવું હોય ને તો આગળ જતા અમે આના થ્રુ પણ જે છે એ બ્લડ વેસલ એનાલિસિસથી અમે ચેક કરી શકીશું કે ક્યાં આગળ જે છે એ લ્યુમેન કેટલું પાતળું છે, કેટલું જાડું છે, અને એનાથી જે છે ડાયગ્નોસિસ આગળ જતા થઈ શકશે. સાથે રેટિનાના જે કોષ જે છે એનું પણ અમે જે છે એ કોષની ગણતરી આની અંદર કરી શકતા હોઈએ. આ જે છે ને રેટિનાનો નોર્મલ ફોટો છે, આ વચ્ચો ભાગ જે દેખાય છે ને અહીંયાથી આપણને જે છે લગભગ 80% દેખાતું હોય, આ ભાગ જે છે એને ફોવિયા કહેવાય. હવે આ જે સેન્ટરનો ભાગ, આજે તમે મારો ચહેરો જોવો છો કે આ જોવો છો, તો આ બધી વસ્તુ તમને જે છે ને એ ફોવિયાના એક્ઝેક્ટ સેન્ટરના ભાગથી દેખાતી હોય. હવે કેટલા બધા રોગમાં શું થાય કે જેને બાકી કોઈ મોટું નુકસાન ના થયું હોય, પણ આ ફોવિયાના જે કોષ છે ને અમુક એ થોડાક મરી જાય. હવે એ થોડાક મરી ગયા હોય ને તો આપણને જલ્દી ખબર ના પડે. નોર્મલી હું જે મારા સ્કેન લઉં છું બીજી બધી વસ્તુમાં અમને ખબર ના પડે કે કેટલા કોષ ત્યાં આગળ જીવે છે, કેટલા કોષ મરી ગયા છે, એટલે કેટલું નુકસાન એની અંદર છે, ક્યાં તો ધીમે ધીમે નુકસાન વધતું હોય તો અમને જલ્દી ખબર ના પડે. પણ હવે જે છે ને આની અંદર જે છે અમે મેજર કરી શકીશું એક એક કોષ જે છે ને એ કેટલા છે, કાઉન્ટિંગ સાથે અમારી પાસે અહીંયા આગળ આવશે. અને આ એટલું એડવાન્સ મશીન છે અત્યારે, આ એટલી જલ્દી આપણે ટેકનોલોજી લઈને આવ્યા છે કે આનો જે નોમોગ્રામ કહેવાય, કે જે કમ્પેર કરવાનું હોય અમારે કે આ જે છે નોર્મલ લોકોને છે કે આ લોકોને છે, એ વસ્તુ પણ જે છે એ હવે અમે ડિઝાઇન કરીશું આખી, કે જેને કે નોર્મલ લોકોમાં કઈ રીતે આવે છે અને બાકી બધા લોકોમાં, બાકી બધા ડિઝીઝમાં કઈ રીતે આવે છે. એટલે નોમોગ્રામ પણ હજી હવે ડિઝાઇન થશે. આ એટલી એડવાન્સ ટેકનોલોજી અત્યારે ઇન્ડિયામાં સૌથી પહેલી આવી છે. બીજું મશીન આ આપણી સામે છે અહીંયા આગળ. આ મશીન જે છે એ રેટિનાના લેઝર માટેનું મશીન છે. હવે રેટિનાના લેઝરની આપણે જો વાત કરીએ, બરાબર, તો તમે બધાએ સાંભળ્યું હશે કે અલગ અલગ રોગની અંદર જે છે રેટિનામાં લેઝર કરવું પડે, કે એ લેઝર જે છે ને કે જેની અંદર આપણે રેટિનામાં કોઈ કાણું પડી ગયું છે, કે રેટિનામાં જે છે એ સાઈડમાં અમુક પડદો બહુ જ વધારે પડતો પતલો થઈ ગયો છે. ખાસ કરીને જે મેક્સિમમ લેઝર થતા હોય એ ડાયાબેટિક રેટિનોપેથીમાં થતા હોય, કે ડાયાબિટીસની અંદર જે રેટિનાની અંદર નુકસાન થાય છે તો એની અંદર પણ રેટિનાનો અમુક ભાગ અમારે સેક્રિફાઈસ કરવો પડે, એને બંધ કરવો પડે, જેમાં રેટિનાનું લેઝર કરવું પડતું હોય. સાથે રેટિનલ વેન ઓક્લુઝન, મેં જે કીધું રેટિનામાં જે એટેક આવતો હોય
એ રેટિનલ વેઇન ઓક્લુઝન કહેવાય, એની અંદર પણ કરવું પડતું હોય. CSR કરીને રોગ હોય એમાં થાય. ઘણા બાળકો જે છે કદાચ તમે બધાને ખ્યાલ હશે કે કાચની પેટીની અંદર પેલા રાખવામાં આવતા હોય જેમનો અર્લી બર્થ થાય, તો એ કાચની પેટીની અંદર જે હાઈ પ્રેશર ઓક્સિજન આપવામાં આવે ને એના કારણે રેટિના સરખું ડેવલપ ના થાય, અને રેટિના ડેવલપ ના થાય અને એની ટાઈમે ટ્રીટમેન્ટ ના થાય તો એ જે છે રેટિના એની જગ્યા પરથી ખસી જઈ શકે. રેટિના ખસી જાય તો એ બાળક જે છે પરમેનન્ટલી બ્લાઇન્ડ થઈ શકે. તો એવા કેસીસમાં પણ અમારે એવું જે નવજાત બચ્ચું હોય જેની ઉંમર જે છે 1-2 મહિનાની હોય એવા બાળકોને પણ અમારે ઘણી વખત રેટિનામાં લેઝર કરવું પડતું હોય છે. તો એ લોકોને પણ આપણે આની અંદર કરી શકીએ છીએ. અમુક રેટિનાના જે કેન્સર હોય, રેટિનાના જે ટ્યુમર હોય એની અંદર પણ કેન્સર થઈ શકતું હોય છે. અને બાકી જે છે અલગ ડિઝીઝ હોય, હિમેન્જિયોમા, માઇક્રોએન્યુરિઝમ હોય કે કોટ્સ હોય, અલગ અલગ ડિઝીઝની અંદર જે છે એ આપણે આ લેઝર કરતા આવીએ છીએ. તો એ લેઝર કરવાનું આ જે મશીન જે છે એ અમે આની સ્પેશિયાલિટી જો હું તમને ખાસ કહું કે આ પહેલું તો બધા ડિલિવરી મોડ્સ અમારા હોય ને એની સાથે જે આ સ્લિટ લેમ્પ મોડ કહેવાય, અમારે ઓપરેશનમાં વાપરવું હોય તો એની સાથે બી અમે વાપરી શકતા હોઈએ છીએ આ મશીનને. અને સાથે જઈને જે ઇનડાયરેક્ટ ઓપ્થલ્મોસ્કોપ અમારો એક આવે જેના થ્રુ અમારે ડિલિવરી કરવાની તો એ બી થઈ શકે. એટલે બધા ડિલિવરી મોડ સાથેનું અમારું આ મશીન આવેલું છે. આનો મેઇન ડિફરન્સ હવે આપણે જોઈએ તો આ મલ્ટી સ્પોટ લેઝર છે. રેટિનાના લેઝર આજે તમને અમદાવાદમાં 10 મળશે, ગુજરાતમાં તમને 20-25 મળશે, બરાબર છે. પણ એ બધા લેઝર જે છે એમાં અને આની અંદર મેઇન ડિફરન્સ શું છે કે આની અંદર જે છે ને એ મલ્ટી સ્પોટ હોય છે. મલ્ટી સ્પોટનો મતલબ શું થયો કે જઈને આજે કોઈ બી સાદું લેઝર જે થતું હોય ને તો એમાં આ રીતે અલગ અલગ સિંગલ સ્પોટ કરવો પડે. હવે એક સ્પોટ કરવાનો હોય ને એમાં અમારે લગભગ 2 થી 3 સેકન્ડ જેવો ટાઈમ લાગે, કારણ કે અમારે એરિયા ડિસાઇડ કરવાનો, પછી જઈને એકવાર સિંગલ શોટ ફાયર કરવાનો, પછી બીજો એરિયા ડિસાઇડ કરવાનો, પછી ફરી ફાયર કરવાનો. અમે મલ્ટિપલ શોટ ફાયર કરી એમાં પ્રોબ્લેમ બી શું થતી હોય કે એક સ્પોટ મોટો આવ્યો છે ને એક સ્પોટ નાનો આવ્યો છે, દેખાય છે. હવે 2 સ્પોટની વચ્ચે ક્યારેક જગ્યા વધારે છે, ક્યારેક જગ્યા ઓછી છે, એટલે બધી જગ્યા આ ઇરેગ્યુલર આવે. અમારે જે રીતનું લેઝર પ્રોપર કરવું હોય ને એ એકચ્યુઅલી પેશન્ટ બી કમ્ફર્ટેબલ ના હોય. પેશન્ટ એની આંખ ફેરવતું હોય, ક્યાં તો પેશન્ટ જે છે થોડુંક ઉપર નીચે જોવે કે પેશન્ટ ખાલી પલક બી ઝપકાઈ દે તો બી સરખું ના થઈ શકે. અને સાથે જઈને જે છે એ ડોક્ટર બી કન્ટિન્યુઅસ જ્યારે લેઝર કરતા તો ડોક્ટર બી થાકી જાય. ઓબ્વિયસ વસ્તુ છે કે જેને કે અમારે બી જ્યારે 45 મિનિટ કલાક લેઝર કરવાનું આવે તો થાક લાગે, તો અમારો હાથ બી સ્ટડી ના હોય એટલો, તો એની અંદર જે છે ને ઇરેગ્યુલારિટી આવે અને એના કારણે પ્રોપર જે લેઝરના માર્ક્સ જે છે ને એ સરખા ના આવી શકતા હોય, એ અલગ અલગ પાવર ના આવે, અલગ અલગ સ્પેસમાં આવે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા દેખાય છે એકદમ યુનિફોર્મ. આ યુનિફોર્મ લેઝર માર્ક્સ છે જે મલ્ટી સ્પોટ લેઝરથી થયેલા છે. હવે આની અંદર આપણે જોઈએ ને તો એક્ઝેક્ટ 2 લેઝર વચ્ચેનો જે સ્પેસ છે ને એ સેમ છે. લેઝરના માર્કનો જે આ કલર દેખાય છે ને આ કલર સેમ એટલે છે કે એક્ઝેક્ટ પાવર જેટલો જોઈએ ને એટલો ત્યાં આગળ ડિલિવર થયેલો છે. અને આ આખું જે એરિયા થયો ને, આ જે એરિયા તમે આખો જોવો છો આ 1 સેકન્ડની અંદર થઈ ગયો. અમારે ખાલી એ એરિયા સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કરી અને હું એની પર જ્યારે સિંગલ ક્લિક કરીશ એટલે આખા એરિયામાં જે છે ને એ જાતે આખું પેન્ટ કરી કાઢશે લેઝર. એટલે મારે સિંગલ સ્પોટ જે છે ને એ આની અંદર આપવાની જરૂર ના પડે. અને એના કારણે જે છે એ મારો ટાઈમ બચે છે, પેશન્ટનો ટાઈમ બચે છે અને એક્યુરસી આવે છે જે મેઇન જરૂરી છે. ટાઈમ કદાચ વધારે પણ લાગે પણ એક્યુરસી પ્રોપર ના હોય તો એના કારણે પેશન્ટને અમુક વખત જે છે લેઝર કર્યા પછી પણ સરખું રિઝલ્ટ ના મળતું હોય. જે રિઝલ્ટ અમે અહીંયા આગળ જે છે ને એ સરખી રીતે આની અંદર આપી શકતા હોઈએ છીએ. અને છેલ્લું જે છે એ અમારી એક નેત્રાલય સ્કિલ ડેવલપમેન્ટ એકેડમી NSDA એ અમે અહીંયા આગળ જે છે 1 જુલાઈથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર અમે અલગ અલગ જે કોર્સીસ જે છે ને એ ડિઝાઇન કરેલા છે. આ કોર્સીસ બહાર બી બીજે બધે ચાલે છે અને અમારા ત્યાં આગળ બી અમે ચાલુ કરવા જઈ રહ્યા છે. તો મેઇન ડિફરન્સ શું હશે કે આજે મારી હોસ્પિટલ જે છે ને આ હોસ્પિટલ એ પ્રોપર એક વર્કિંગ કન્ડિશનની હોસ્પિટલ છે કે જેમ કોઈ કોલેજ કે એવું જે હોય કે કોઈ એક નાનકડા પેલા જે છે બિલ્ડિંગની અંદર કોઈ બનાવેલું એવું કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી. આ વર્કિંગ હોસ્પિટલની અંદર કોર્સીસનો મેઇન ફાયદો શું થાય કે આજે જે મારે અહીંયા આગળ ક્લિનિકલ રિસર્ચનું હું કામ કરી રહ્યો છું તો ક્લિનિકલ રિસર્ચમાં જે મારા ત્યાં આગળ જે લોકો જોબ પર છે ને જે લોકો કામ કરી રહ્યા છે એ જ વસ્તુ એ જ રીતે એ લોકોને શીખવાડવામાં આવશે. એટલે માર્કેટમાં જે જોઈતું હોય ને જે એજ્યુકેશન એ પ્રોપર એજ્યુકેશન એ જ જગ્યાએ બેસીને એમને જે છે આપવામાં આવે છે. આજે શું થતું હોય છે કોલેજમાંથી જે છોકરાઓ અમારી પાસે આવતા હોય છે શીખીને એમને મોટા ભાગે પ્રેક્ટિકલ અમે અહીંયા આગળ બેસાડીએ ને ત્યારે એમને કંઈ ગતાગમ ના પડતી હોય, એમને કંઈ જ આવડતું ના હોય. 6 થી 8 મહિના લાગે જ્યારે એ લોકોને અમે ટ્રેન કરીએ. 6-8 મહિનામાં એ લોકોને થોડું ઘણું સમજણ પડી હોય પણ જે એ લોકો ડિગ્રી લઈને આવ્યા હતા ત્યાં આગળ જે 2 વર્ષ 3 વર્ષ મહેનત કરીને એનું કોઈ વેલ્યુ નથી માર્કેટની અંદર. અમે જે કોર્સીસ અહીંયા આગળ ડિઝાઇન કર્યા છે પ્રેક્ટિકલી આ જ પ્રિમાઇસીસમાં અહીંયા જ બેસીને એ લોકોને શીખવાનું છે. જે લોકો કામ કરી રહ્યા છે ને એ જ કામ એ લોકોને જે છે એ કામ કરતા લોકોની સાથે બેસીને બધું શીખવાનું છે.
આજે જઈને જે રેટિનાની એન્જિયોગ્રાફી કરવા માટે જે મારા ઓપ્ટોમેટ્રિસ્ટ બેસશે ત્યાં આગળ, તો એ ઓપ્ટોમેટ્રિસ્ટ સાથે બેસીને જ એમને ત્યાં આગળ જે છે એ આ વસ્તુ શીખવાની છે. જે આજે હું ત્યાં આગળ બેસીને જે છે કોઈનો ચશ્માના નંબર ચેક કરું છું, કોઈ બીજું કંઈ કામ કરું છું, તો એ લોકો મારી સાથે જ ઉભા રહીને જે છે ને એ વસ્તુ ત્યાં આગળ શીખવાના છે. એટલે એના કારણે માર્કેટની સાથે જે પ્રોપર એ લોકોને એજ્યુકેશન જોઈએ, જે કનેક્શન જોઈએ, એની સાથેનો અમે આ કોર્સીસ અમે ડિઝાઇન કર્યા છે, અને એ બી ઘણા શોર્ટ ટાઈમ માટેના છે. કોઈ બી જે છે એ કોર્સીસ એવા 2 વર્ષ 3 વર્ષના નથી. મેક્સિમમ જે કોર્સ જે છે એ 11 મહિનાનો, 11 મહિના પ્લસ 1 મંથની ઇન્ટર્નશિપ, એટલે 12 મહિનાના છે. બાકી બધા કોર્સીસ 6 મહિનાથી વર્ષ સુધીની અંદર અમે ડિઝાઇન કરેલા છે. મિનિમમ ફીસ સાથે અમે કર્યા છે, કારણ કે મેઇન શું છે કે માર્કેટ ફોર્સ વધે. આજે લોકો કહે છે કે જઈને નોકરી નથી મળતી, પણ હું આજે નોકરી માટે લોકોને બહાર કહું છું ને, દર અઠવાડિયે કદાચ તમે લોકોએ જોઈ હશે ન્યૂઝપેપરમાં એડ જાય છે, તો લોકો નથી મળતા, કારણ કે ટ્રેન માણસો છે જ નહીં માર્કેટની અંદર. એટલે આ પ્રોપર એક ટ્રેન વર્કફોર્સ ઊભો થાય ને એના માટે અમે કરી રહ્યા છીએ. અને આની અંદર જેટલા બી લોકો એનરોલ થશે એ બધાને જોબ ગેરંટી સાથે અમે લઈએ છીએ કે એમનો જેવો કોર્સ પૂરો થાય બીજા દિવસે એમની જોબ ચાલુ, અને 2 વર્ષ જે લોકો જોબ કરે છે એ લોકોને જેટલી ફીસ એમની લીધેલી હશે એ બી રિફંડ થશે. એટલે ફર્સ્ટ યર જે છે પતે ત્યારે 50%, સેકન્ડ યર પતે ત્યારે બાકીની 50%, એટલે 2 વર્ષમાં એમની ફીસ બી ટોટલ જે છે એ રિફંડ થઈ જાય. એ રીતે જે છે અમે આખા કોર્સીસ અહીંયા ડિઝાઇન કરેલા છે. ડોક્ટર્સ માટેના કોર્સ જે છે એ લોકો MBBS કે PG કે જે કર્યું હોય એના પછી થઈ શકે. ગ્રેજ્યુએટ માટેના જે ક્લિનિકલ રિસર્ચના કોર્સ છે એ કોઈ બી ડિગ્રી હોય કે BSc ની છે, ફાર્માકોલોજીની છે, જે આપણે D.Pharm B.Pharm કે જે બી હોય એના પછી થઈ શકે છે. અને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનો જે કોર્સ ચાલુ કરવાના છે ને એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનો કોર્સ જે છે 12મા પછી જે છે એ લોકો કરી શકે છે. 12મા પછી છે કે કોઈ બી ગ્રેજ્યુએટ છે, અને એ લોકોને અમે નોર્મલી શું હોય કે ઓપ્ટોમેટ્રીના કોર્સ કરીને જે છોકરા આવતા હોય છે ને, આજે કોર્સીસ ચાલે છે, 3 વર્ષના કોર્સ ચાલતા હોય છે, એમાં ખાલી ચશ્માના નંબર ચેક કરવાનું શીખવાડતા હોય, એનાથી વધારે કંઈ મેજર કંઈ શીખવાડતા નથી હોતા. આજે અમે અહીંયા આગળ જઈને આ 1 વર્ષનો જે કોર્સ હશે ને એની અંદર ટોટલ બધું OPD થી માંડી, અમારા જે આ બધા મેજર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ચલાવવાથી માંડી, OT ની અંદર જે છે અસિસ્ટન્ટ થી માંડી, જે નાની મોટી પ્રોસિજર બી જે ઓપ્ટોમેટ્રિસ્ટને કરવાની હોય, એ દરેક વસ્તુઓ જે છે એ અમે એક સાથે અહીંયા આગળ 1 વર્ષના કોર્સની અંદર શીખવાડવાના છે. કે આજે અહીંથી ગયેલો છોકરો ક્યાં છે ને એ ઇવન જે નાના મોટા કોઈ ગામડામાં જાય ને તો ત્યાં આગળ બી જે છે પ્રોપર જે છે બધી પ્રેક્ટિસ ચલાવી શકે. એ રીતે બધું અમે કરવાના છે કે એ બેઝિક જે ડિઝીઝ હોય ને એ તો બધા જે છે એમને જોતા આવડી જાય, અને એ સરખી રીતે જે બધી જગ્યાએ માર્કેટમાં જરૂર છે એ સરખું ટ્રેન થઈ શકે. આપણે કહ્યું કે આ રેટિનાનું જે ચેકિંગ કરવાનું જે ખાસ રેટિનામાં જે એન્યુરેટના કેસ બનતા હોય છે, સૂક્ષ્મ જે નળીઓ હોય છે એ એના પર જે બ્લડ આવે છે અને પડદા ઉપર જે પ્રોબ્લેમ થાય છે તેના લીધે પેલા ઇન્જેક્શન મારવામાં આવતા હતા. યસ, એટલે આ મશીનથી એમાં સારવારમાં કામગીરી થશે કે પછી ખાલી જોવા માટેનું હશે? આ મશીન ડાયગ્નોસિસ માટેનું છે, ટ્રીટમેન્ટ માટેનું નહીં. ડાયગ્નોસિસમાં પ્રોબ્લેમ કેવી થતી હોય, તમે જે કીધું કે રેટિનામાં હેમરેજીસ થયા કે રેટિનાની અંદર જે છે બીજું ડિઝીઝનો સ્ટેજ જે છે ને અલગ અલગ હોય. હવે એની અંદર તમારે ઇન્જેક્શન આપવાનું છે કે નથી આપવાનું એ ડિસિઝન જે લેવાનું છે ને એ આ મશીનથી થશે. એક વખત ઇન્જેક્શન ચાલુ કર્યા તો ઇન્જેક્શન દવા જ છે, અસર કરે બી ખરી ના બી કરે, તો હવે જઈને એ ઇન્જેક્શનની અસર આવી કે નથી આવી એ આ મશીન કહેશે. નેક્સ્ટ ઇન્જેક્શન લેવાનું છે, 3 ઇન્જેક્શનનો નોર્મલી કોર્સ હોતો હોય છે. હવે 4થું ઇન્જેક્શન બી કોઈને લેવું પડશે કે નહીં લેવું પડે એ આ મશીન કહેશે. ડાયગ્નોસિસ જે છે ને, જે ડિસિઝન મેકિંગ જે અમારું હોય, ડિસિઝન મેકિંગ અમુક વખત કેવું હોય કે તુક્કાથી હોય. આજે મેં જોઈ લીધું, ચલો તમારે ઇન્જેક્શન લેવાના, જાઓ જઈને લઈ લો, તમે પત્યા. હવે તમને સારું થયું તો પછી જઈને આપણે બીજા ઇન્જેક્શન નહીં આપીએ, ના થયું તો આપી દઈશું. પણ એક્યુરેટ રેટિનામાં ફાયદો થયો કે નથી થયો એ મેજર કરવો હોય ને તો આ મશીનથી થાય. અને મેઇન વસ્તુ આની અંદર શું હોય છે કે રેટિનાની એન્જિયોગ્રાફીનું મારી પાસે બીજું બી મશીન છે અત્યારે, જેની અંદર 45 ડિગ્રીની ઇમેજ થાય છે. આ 165 ડિગ્રીની ઇમેજ કરે છે. હવે 45 ડિગ્રીની ઇમેજની અંદર શું પ્રોબ્લેમ થાય કે એક સેન્ટરનો એરિયા લે, પછી બીજી બાજુ મારે પેશન્ટને કહેવાનું ચલો ડાબે જોવો, ચલો જમણે જોવો, ઉપર જોવો, નીચે જોવો, પેશન્ટને અલગ અલગ બાજુ બધે જોવાનું, મારે ઇમેજ કેપ્ચર કરવાની. હવે ડાયાબિટીસનો તમે કેસ કીધો જેની અંદર ઇન્જેક્શન જે છે આપવા પડે. ડાયાબિટીસ વાળું પેશન્ટ જે આવ્યું છે મારી પાસે મોટા ભાગે ઓલ્ડ એજમાં આવશે, કે જેની ઉંમર જે છે આજે 55 છે, 60 છે, કમરની પ્રોબ્લેમ છે, ઓબેસિટી છે. હવે પેશન્ટ જે છે હું એને કહું કે તમારે અડધો કલાક એક જગ્યા પર બેસી રહેવાનું છે, એને દાઢી મૂકીને હું કહું ઉપર નીચે ડાબે જમણે જોવો, તો પેશન્ટ કોપરેટ ના કરી શકે. હવે પેશન્ટ કોપરેટ ના કરી શકે તો ઇમેજ બરાબર ના આવે, ઇમેજ બરાબર ના આવે તો મારું ડાયગ્નોસિસ જે છે એ પ્રોપર ના હોય, એટલે મારું ડિસિઝન જે છે એ બી પ્રોપર ના થાય. જ્યારે આની અંદર શું થાય કે હું એક સિંગલ ઇમેજ લઉં ને તો એટલો મોટો એરિયા કેપ્ચર થઈ જાય ને કે કદાચ મારે પેરીફેરીમાં બીજી બાજુ એને જોડાવાની જરૂર બી ના પડે. મને ખબર પડી જાય કે ક્યાં ક્યાં નુકસાન છે, કેટલું છે, મારા ઇન્જેક્શનથી એને સુધારો થયો છે, નથી થયો, આગળ ટ્રીટમેન્ટની જરૂર છે, નથી, એ બધું જે છે ને એ સિંગલ ક્લિકમાં આવે આમાં. એટલે ઘણી દવા નાખીને બોડી કરવાનો અને લાંબો ટાઈમ જોવાનો એ ટાઈમ બચી જાય, એ બી બચી જાય, અને અલગ અલગ બાજુ બધી જગ્યાએ આંખો ફેરવીને જોવાનું, અને એમાં જે
ઇરેગ્યુલારિટીઝ હોય કે ઘણી વખત જે મિસ ઇમેજીસ હોય તો એ બધું બી બચી જાય એની અંદર. સિંગલ ક્લિકની અંદર એટલી મોટી ઇમેજ આવતી હોય છે કે જેને ઇઝીલી અમે બધું પેરીફ્રી બી જે છે ડિસાઇડ કરી શકીએ કે આને બીજા કશાની જરૂર છે કે નહીં. How this will be helpful for glaucoma patients? ગ્લાકોમા પેશન્ટ્સ જે હોય ને એની અંદર આપણે રેટિનાની અંદરના અમુક જે છે ને એ ભાગ આપણે જોતા હોઈએ કે રેટિનાનું નર્વ ફાઇબર લેયર જે છે એ જોઈએ અને ઓપ્ટિક ડિસ્ક જોતા હોઈએ. એ બંને જે છે ને એ આની અંદર સિરિયલ વાઇઝ ઇમેજીસ જે છે ને એની અંદર ખબર પડે અને આનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એ અત્યારે આપણે એઆઈ જનરેટર રિપોર્ટ છે જ એ આપણે આના પછી બતાવી રહ્યા છીએ. એટલે એ એઆઈ જનરેટર રિપોર્ટની અંદર બી તમને બતાવી દે કે આને જે છે કપ ડિસ્ક રેશિયો કહેવાય. તો એ કપ ડિસ્ક રેશિયોની અંદર કોઈ નુકસાન છે કે નહીં, કે આને રેફર करवानी जरूर है कि नहीं. ये लेजर मशीन जो हम यहाँ पे लेके आए हैं नेत्रालय के अंदर, इसके अंदर मल्टी स्पॉट लेजर ये है. ये गुजरात का सबसे फर्स्ट मल्टी स्पॉट लेजर जो है नेत्रालय सुपर स्पेशलिटी आई हॉस्पिटल में अभी अवेलेबल है. इसके अंदर क्या होता है, नॉर्मली जब हम लेजर करते हैं तो सिंगल स्पॉट हमें करना पड़ता है. सिंगल स्पॉट जब हम लेजर का करते हैं तो उसके अंदर कभी कभी वो प्रॉपर एक्यूरेट आता है, प्रॉपर पावर जाता है या नहीं होता है, वो अलग अलग पेशेंट पे या डॉक्टर पे डिपेंड करता है. पर यहाँ पे जब हम मल्टी स्पॉट करते हैं तो मल्टी स्पॉट में क्या होता है कि हम एक एरिया डिसाइड करते हैं कि ये रेटिना का एरिया जो है खराब है जहाँ पे हमें लेजर करना है, और हम 1 सेकंड के अंदर लगभग 64 स्पॉट्स तक जो है एक साथ कर सकते हैं. तो इतना फास्ट होने की वजह से ये क्या है कि पेशेंट जो है वो जल्दी थकता नहीं है. जो ओल्ड एज के पेशेंट जिसमें हमें ये करना पड़ता है बहुत इजीली हम कर सकते हैं, और जो कम टाइम में होता है और प्रॉपर एक्यूरेटली होता है. ये मेन जरूरी है, क्योंकि एक्यूरेट अगर नहीं हो तो कभी कभी हमें रिपीट जो है लेजर करने की भी जरूरत पड़ती है, जो इसके अंदर काफी कम हो जाती है. और दूसरा जो हमारा मशीन है जो रेटिना की एंजियोग्राफी करने का मशीन है. रेटिना की एंजियोग्राफी जब हम करते हैं तो नॉर्मली जो अभी मशीन इंडिया के अंदर अवेलेबल है उसमें क्या होता है कि वो लगभग 45 डिग्री की इमेज लेता है. 45 डिग्री मतलब वो सेंटर का रेटिना का छोटा सा एरिया 15% के एरिया होता है, उस पर जो है वो एंजियोग्राफी हो सकती है. तो पेशेंट को अलग अलग साइड देखना पड़ता है, तब जाके हम पूरी एंजियोग्राफी कर सकते हैं. यहाँ पे हमारे पास जो ये इंडिया में जो सबसे फर्स्ट मशीन लेके आया जिसके अंदर 165 डिग्री की इमेज होती है. 165 डिग्री की इमेज की वजह से क्या होता है कि ये पूरा रेटिना जो है वो लगभग जो है 80% एरिया एक साथ में एक ही बार में एक इमेज इसके अंदर आ सकती है. और दूसरी खास चीज इसके अंदर है कि रेटिना की अलग अलग तरीके की एंजियोग्राफी होती है, जिसे ICG-A या तो FFA कहते हैं. तो ये अलग अलग तरीके की एंजियोग्राफी भी जो है वो एक साथ कर सकता है और साथ में वीडियो मोड में भी हमें दे सकता है. और इसके अंदर अलग अलग टाइप के लेजर जैसे कि RGB लेजर होते हैं वो सारे एक साथ अवेलेबल है. तो इंडिया के अंदर ये यूनिक मशीन है जो अपोलो क्लियर का है, वो अभी इंडिया के अंदर हमने सबसे पहले इम्पोर्ट किया है. આ AI જનરેટેડ રિપોર્ટની અંદર આ બતાવી રહ્યું છે કે ઇમેજની અત્યારે જે ક્વોલિટી જે છે ને એ આટલા ટકા છે. આની અંદર જે કપ ડિસ્ક રેશિયો તમે જે પૂછ્યું ને ગ્લાકોમા માટેનું, તો ગ્લાકોમા જે છે કે એની અંદર એને કોઈ કપ ડિસ્ક રેશિયોનો પ્રોબ્લેમ છે કે નહીં, અને ઇવેલ્યુએશનની અંદર ફંડસમાં મતલબ રેટિનાની અંદર કોઈ ડિઝીઝ છે કે નહીં, એ પણ અહીંયા આગળ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે રિપોર્ટ જે છે એની જાતે આ બતાવી શકે છે. જો આ રેટિના દેખાઈ રહ્યું છે આપણને, આ કીકી પોળી કર્યા વગર આપણે અહીંયા આગળ આ રેટિના જે છે ને એ જોઈ શકીએ છીએ. હવે જો આ ઇમેજીસ જે છે એ કેપ્ચર થઈ ગઈ સાથે, અને આ અલગ અલગ કલર્સમાં આવી છે, એટલે રેટિનાના જે અલગ અલગ લેયર્સ હોય એ બધા જે છે ને અમને આની અંદર ક્લિયર ખબર પડે. આ બીજી આંખની એમની ઇમેજ છે. આટલો ટાઈમ લાગે છે એક રૂટીન રેટિનાનું ચેકઅપ જે કરવાનું હોય ને એના માટે. જે તમે કહી રહ્યા હતા ને જે ઝામર માટેનું, ગ્લાકોમા માટેનું, આ જે દેખાય ને આ ઓપ્ટિક ડિસ્ક છે, જે આંખની નસ આપણે સાદી ભાષામાં કહેતા હોઈએ, જે મગજને આંખને કનેક્ટ કરતી હોય, એની વચ્ચેનો આ જે ભાગ જે છે ને એને કપિંગ કહેવાય. સો આ કપિંગ જે છે આપણે ટાઈમ ટુ ટાઈમ મેજર કરીએ એટલે ઝામરનું જે છે એ નુકસાન વધે છે કે નથી વધતું એ આપણે આનાથી જોઈ શકીએ છીએ. આ સેન્ટરનો એરિયા છે
આ સેન્ટરનો એરિયા જે છે અહીંયાથી આપણને સેન્ટરનું બધું દેખાતું. અત્યારે તમે આ ફોટો જોવો છો તો તમારા રેટિનાનો આ ભાગ હોય ને ત્યાંથી તમને દેખાતો હોય, અને પેરીફ્રી તમે જોવો ને આ સાઈડનું તે બધું ત્યાંથી દેખાય. ઇવન આ જે નાના નાના જે આ ડાઘા જેવું દેખાય છે ને આ સાઈડમાં, આ ફ્લોટર્સ છે. ફ્લોટર્સનો મતલબ કે વિટ્રિયસનું જે જેલ આવે, આંખની વચ્ચેનું જે વિટ્રિયસ જેલ હોય, એ જેલનું જે ડોળાપણું હોય ને થોડું ઘણું નાનું મોટું, એ પણ આની અંદર ઇઝીલી કેપ્ચર થઈ જાય. એટલે ઘણી વખત ઘણા બધા લોકો કહેતા હોય કે આંખ ફેરવીએ અને કંઈક વચ્ચે ટપકા જેવું આમ આવે છે અને જતું રહે છે. તો એ ફ્લોટર્સ જે છે ને એ ફ્લોટર્સ પણ આની અંદર જે છે બધા કેપ્ચર થઈ રહ્યા છે. એટલે આપણે એ બી ખબર પાડી શકીએ કે આંખની અંદરના વચ્ચેના ભાગમાં શું શું નુકસાન છે ને એ બી આની અંદર જે છે મેજર થઈ શકે. આ ફ્લોટર્સ કદાચ વધતા હોય સિરિયલ વાઇઝ તો બી આપણને ખબર પડે, રેટિનામાં કોઈને હેમરેજ કે એવું કંઈ થયું હોય તો એ પણ આ રીતે જે છે એ કેપ્ચર થઈ શકે છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ આ જે ઇમેજીસ છે ને એ એની એન્જિયોગ્રાફી બી કરી શકે છે. એટલે કદાચ જો હાથથી ડાઈ ઇન્જેક્ટ કરીને આપણે જે એન્જિયોગ્રાફી કરવાનું કીધું કે જે આપણે કરી શકતા હોઈએ, પણ અમુક પેશન્ટમાં જેમાં કિડનીમાં પ્રોબ્લેમ છે કે બીજી તકલીફો છે તો એ જે છે ને એ પેશન્ટની અંદર આપણે હાથથી ડાઈ ઇન્જેક્ટ ના કરી શકીએ, કારણ કે ડાઈ જે છે કિડનીથી નીકળવાની છે. તો હવે એવા પેશન્ટની અંદર જ્યારે આપણે જે છે એ એન્જિયોગ્રાફી આપણે જોવી હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તો એ પણ જે છે આપણને આની અંદર આપી શકે છે. એટલે એની અંદર આપણે એની લોહીની નળી જે છે એની અંદર ક્યાં ડેમેજ છે, શું કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે, શું છે, દરેક વસ્તુ જે છે ને એ આની અંદર થઈ શકે છે. અને આ અત્યારે પ્રોટોટાઇપ મશીન છે. આની અંદર હજી ઘણા બધા એડવાન્સીસ જે છે એ આગળ જતા જે છે આગળના ફ્યુચરની અંદર આવવાના છે. એટલે આ બેઝિક આ જે છે ને જે આમની એન્જિયોગ્રાફી રેટિનાની થઈ કે આ લોહીની નળીઓ જે છે ને એની અંદર કઈ રીતે બ્લડ સપ્લાય જતો હોય, આ સેન્ટરનો એરિયા છે કઈ રીતે છે, ક્યાં ક્યાં બ્લડ સપ્લાય પહોંચે છે, ક્યાં નથી પહોંચતો, આ મોટું જે છે ને એ આપણને આની અંદર ડાયરેક્ટલી બતાવી શકે છે. કારણ કે આ લેઝરથી ઇમેજ લઈ રહ્યું છે. લેઝરથી ઇમેજ લેવાના કારણે એ રેટિનાના મલ્ટિપલ લેયર જે છે ને એ આપણને કેપ્ચર કરીને આપે છે અહીંયા આગળ. હવે આ જે વસ્તુ જે છે આપણે લેઝર મશીન માટે જોઈ લઈશું એક વખત. સિંગલ સ્પોટ લેઝર થતું હોય જ્યારે આની અંદર જે છે ને એ અમે આટલા સ્પોટ જે છે ને આ જે દેખાઈ રહ્યા છે ને આ એક જ સાથે આ જે દેખાયું ને આ થઈ ગયું આખું દેખાય, દરેક જે સ્પોટ આવી ગયા. એટલે આ આટલા બધા સ્પોટ જે છે એ એક સામટા એક જ સેકન્ડની અંદર જે છે થઈ જાય. તમે પહેલું જોયું કે પહેલા મારે જે છે ને એને પહેલા તો કયા એરિયામાં કરવાનું છે એ સિલેક્ટ કરવાનો. એ સિલેક્ટ કર્યા પછી પેશન્ટ આંખ ના હલાવે, મારો હાથ ના હાલે અને બધું એકદમ એક્યુરેટ રહે ત્યારે જઈને મારે સિંગલ એક વખત આમ પેડલ પ્રેસ કરવાનું. હવે હું જો આ પેડલ પ્રેસ કરું છું એમાં પેશન્ટનું જે આંખ ખસી ગઈ છે કે બીજું કંઈ થયું ને તો બી જઈને એ જગ્યાએ ના આવે ને મારે ફરીથી લેઝર કરવું પડે. જ્યારે અહીંયા આગળ આટલો મોટો એરિયા જે છે ને એ ખાલી અમારે એક જ વખત જે છે સિલેક્ટ કરવાનો છે અને એની આગળ અમે લેન્સ મૂકેલો હોય. લેન્સના કારણે પેશન્ટ આંખ ફેરવી ના શકે જલ્દીથી, એટલે આંખ ફરે નહીં. એટલે જઈને અમારે જસ્ટ એ જગ્યા પર જઈને સિલેક્ટ કરીને ત્યાં આગળ આ પેડલ દબાઈ દેવાનું, આખો એરિયા જે છે ને એ રીતે લેઝર થઈ જાય. અને આ પેરીફ્રી સુધી એટલે જે મેં તમને બતાવ્યું ને કે જે સાઈડનો આખો એરિયા જે છે જે કવર જે આપણે કરવાનો હોય તે ત્યાં સુધી પણ જે છે આની અંદર જે છે આપણે લેઝર કરી શકતા હોઈએ છીએ અને ખાસું ફાસ્ટ થાય અને એક્યુરેટ થાય. મેઇન જે જરૂરિયાત જે છે ને એ એક્યુરસીની છે. કારણ કે આ જે લેઝર આપણે કરીએ છીએ ને એટલે શું છે કે રેટિનાનો અમુક એરિયા બર્ન કરીએ છીએ, બાળીને આપણે એટલો એરિયા જે છે ને એ કાઢી નાખવાનો છે. હવે એ જે બર્ન કરવાનો છે આપણે એ એરિયા જો વધારે પડતો થયો કે ઓછો થયો તો બંનેની અંદર નુકસાન હોય. પણ જ્યારે એક્યુરેટલી પ્રોપર પાવર પ્રોપર જગ્યાએ પહોંચે ને તો એ પેશન્ટને એક્યુરેટ પ્રોપર રિઝલ્ટ મળે. એટલે એના માટેનું આ જે મશીન જે છે ને એ ખાસું વધારે જે છે જરૂરી છે. અને આ જે છે જેરિકો કંપનીનું, જર્મનીનું જે છે અને અત્યારે ઇન્ડિયાની અંદર જે છે અપાસામી કંપની જે છે એ આ બધું મેન્યુફેક્ચર કરીને આપણને અહીંયા આગળ આપે છે. કોઈને આ ટેકનોલોજી જે નવી આવી છે એના કારણે ખર્ચમાં કઈ વધારો થશે? બિલકુલ નહીં. અમે અત્યારે જે છે એ કોઈ બી એક્સ્ટ્રા ચાર્જીસ પેશન્ટ પાસે નથી લઈ રહ્યા. ના અમારે રેટિનાની એન્જિયોગ્રાફી માટે જે પહેલા જે છે એ અડધો પોણો કલાકની જે પ્રોસિજર હતી જે આજે 10-15 મિનિટની થઈ ગઈ તો એના માટે બી પેશન્ટ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી. ના અમારા લેઝર્સ માટે. ઇવન અમે જે 3D સર્જરી બી જે પહેલા લઈને આવ્યા હતા એ મશીનમાં પણ ત્યારે જે તમારી લાસ્ટ પ્રેસ કોન્ફરન્સ હતી આજથી 3-4 વર્ષ પહેલા ત્યારથી આજ સુધીમાં અમે ક્યારે કોઈ સર્જરીના પ્રાઇસીસમાં પણ કોઈ વધારો કરેલો નથી. કારણ કે આ બધી ટેકનોલોજી જે છે ને એ જે એક મિડલ ક્લાસ સુધી કે પુઅર ક્લાસ સુધી બી પહોંચે એ અમારો મેઇન મોટિવ છે. આ ખાલી જે છે એ ક્રીમ ક્લાસને કેટર કરવા માટે અમે નથી લાવતા. એટલે આજે જે પણ મારી પાસે જે પણ કેટેગરીનું પેશન્ટ આવે છે એ દરેક પેશન્ટને ટ્રીટમેન્ટ મળે એના માટે અમે હંમેશા ધ્યાન રાખીએ છીએ. ગરીબમાં ગરીબ પેશન્ટ આવે અને ક્યારે જઈને કોઈ પૈસા બી ના આપી શકતો તો બી એવું પેશન્ટ નથી હોતું કે જે મારા ત્યાંથી એમને જાય. કોઈને કોઈ રીતે તો જે છે એમને જે છે એમની ટ્રીટમેન્ટ હું કરી જ આપતો હોઉં છું. This machine is first in India. Yes. So what are the reasons that others don't have it so far? Because This is just manufactured, as I told. This is prototype. we have already
manufactured or already manufactured? Yes, it has just manufactured and it has just come last Thursday only. It has assembled here. અત્યારે લગભગ 75 લાખની આજુબાજુ જે છે એની પ્રાઇસિંગ છે. In other countries, do we have similar kind of product or? આનાથી લોઅર મોડલ જે છે એ અવેલેબલ છે. આ જે મોડલ જેની અંદર 165 ડિગ્રી થઈ શકે અને સાથે જઈને આ બધું વિડીયોમાં થઈ શકે અને સાથે RGB લેઝર એની સાથે નથી. જ્યાં પણ અત્યારે આના લોઅર મોડલ અવેલેબલ છે એ બધાની અંદર ગ્રીન અને બ્લુ લેઝર બે લેઝર અવેલેબલ છે અને સાથે જઈને જે છે એ 155 ડિગ્રી સુધી અવેલેબલ છે. 165માં RGB લેઝર સાથેનું આ અત્યારે ઇન્ડિયાનું ફર્સ્ટ મોડલ છે. So reconfirm, this has been manufactured in India or has been Manufactured outside India, it has been delivered here. okay exclusively for Netherlands? Yes. Okay, લાઈટ માટે અહીંયા આપણે પેલું ટેબલ લાઈન ટેબલ ડ્રાઈવ આપણે લઈ લઈએ. Yes, sure. સાહેબ કયા પ્રકારનું અદ્યતન મશીન રાખવામાં આવ્યું છે, કયા દર્દીઓને ફાયદો થશે અને દેશમાં આ પ્રકારના કેટલા મશીન? અત્યારે જે આ રેટિનાની એન્જિયોગ્રાફી માટેનું આ જે મશીન આવેલું છે જેમાં કીકી પહોળી કર્યા વગર અમે 165 ડિગ્રીની ઇમેજ લઈ શકીએ અને રેટિનાની એન્જિયોગ્રાફી જે અલગ અલગ ટાઈપની હોય જેને ICG-A અને FFA કહેવામાં આવે એ એક સાથે થઈ શકતું હોય, વિડીયો મોડમાં થઈ શકતું હોય એવું આ ઇન્ડિયાનો સૌ પ્રથમ મશીન જે છે એ અત્યારે નેત્રાલયની અંદર અમે અમદાવાદની અંદર લઈને આવેલા છીએ. અને આનાથી જે છે એ અલગ અલગ ટાઈપના રોગ જેની અંદર રેટિનાની એન્જિયોગ્રાફી કરવી પડતી હોય. સૌથી પહેલું જો હું કહું તો ડાયાબિટીક રેટિનોપેથી છે. એના પછી એવા ઘણા બધા રોગ હોય છે કે જેની અંદર જે છે જે બાળકોની આપણે વાત કરીએ કે જેની અંદર ROPના કેસીસ હોય એની અંદર પણ અમારે અમુક વખત રેટિનાની એન્જિયોગ્રાફી કરવી પડે. સાથે જઈને જે રેટિનાની અંદર જે છે CSR ને એવા રોગ કહેવાય એ બધામાં પણ રેટિનાની એન્જિયોગ્રાફી કરવી પડે. આ દરેક જે કેસીસ જે છે બધામાં જ્યારે અલગ અલગ એરિયા અમારે કેપ્ચર કરવા પડે જેમાં નાના નાના એરિયા જે છે કેપ્ચર થતા હોય તો એ પેશન્ટ અને ડોક્ટર બંનેની જે છે એ કન્વિનિયન્સ પ્રમાણે જે છે ને એ સરખું આવે બી ખરું અને ના પણ આવે. જ્યારે આની અંદર જે છે અમે સિંગલ ઇમેજમાં ઘણો મોટો એરિયા કેપ્ચર કરી શકીએ છીએ. એના કારણે જે છે એ પેશન્ટ જો કોઓપરેટ ના બી કરી શકતું હોય તો પણ આપણે ફટાફટ જે છે એ રેટિનાની ઇમેજીસ લઈ શકીએ છીએ અને વિડીયો પણ બનાવી અને આખું જે છે એ કેપ્ચર કરી શકતા હોઈએ છીએ. તો સાહેબ આપણે કહું AI બેઝ છે, કેવી રીતે કામ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે દરેક ફિલ્ડની અંદર આવી રહ્યું છે અને એ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ એ ઘણું આગળ ચાલે છે અને ખાસ કરીને ઓફથલ્મોલોજીમાં તો એ ઘણું આગળ છે. એટલે આજે જઈને આ ટેલિમેડિસિન દ્વારા મારે આની ઇમેજ જે છે એ મારે જાણવું હોય કે આની અંદર કેટલું નુકસાન છે કે કયા ટાઈપનો રોગ છે એ મશીન જે છે જાતે ડિસાઇડ કરીને એક રિપોર્ટ આપી શકતું હોય છે કે એને જામણની અસર છે કે નહીં કે એને રેટિનામાં બીજી કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એ એની અંદર જે છે એ જાણી શકાતું હોય છે. લેઝર માટે કયા પ્રકારનું મશીન છે અને વિશેષતા શું? આ લેઝર માટેનું જે મશીન અત્યારે આપણે ગુજરાતમાં ફર્સ્ટ લઈને આવ્યા છે એ મલ્ટી સ્પોટ લેઝર છે. મલ્ટી સ્પોટ લેઝરનો મતલબ શું થાય કે જઈને નોર્મલી જે છે અમે લેઝર કરતા હોઈએ રેટિનાનું તેમાં સિંગલ સ્પોટ થાય અને સિંગલ સ્પોટ જ્યારે અમે કરીએ એ પેશન્ટ કેટલું કોઓપરેટિવ છે અને ડોક્ટરે કેટલા ઇઝીલી કરી શકે છે એની પર ડિપેન્ડ કરે છે કે કેટલા સારા સ્પોટ્સ એ પેશન્ટને આવશે અને કેટલું સારું એને રિઝલ્ટ આગળ જતા મળશે. જ્યારે આ મલ્ટી સ્પોટ લેઝરની અંદર શું છે કે લગભગ 64 સ્પોટ સુધીના જે છે અમે એક સામટા એક જ સેકન્ડની અંદર એક પેશન્ટના એક રેટિનાના એરિયામાં અમે કરી શકતા હોઈએ જેનાથી પર્ટિક્યુલર પ્રોપર જે છે સ્પોટ્સ પેશન્ટને મળે, એક્યુરેટ પાવર એની અંદર ડિલિવર થાય અને એના કારણે લેઝરના રિઝલ્ટ જે છે એ પેશન્ટને ઘણા સારા આવતા હોય છે.